ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે તારીખ 11/8/2020 મંગળવાર। હાલમાં આપણે પ્રકરણ 3 માં પાના નંબર 58 સુધી લેસન પૂર્ણ કર્યું છે અને આજે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ એમાં પ્રશ્ન 2 ખૂટતા સ્થાન પૂર્ણ કરો। આજે આ પ્રશ્ન આપણે શીખવાનો છે। હવે આમાં તમે જુઓ, જે દાખલાની રકમ એટલે કે સવાલ આપ્યો છે એમાં સંખ્યા, પહેલી સંખ્યા અથવા તો અહીંયા નીચેની સંખ્યા, જવાબની સંખ્યા, કોઈ પણ 3 સંખ્યા આપણે દાખલામાં શોધવાની છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। શરૂઆતમાં અહીંયા જોઈએ સર્કલ 1 0 વત્તા 4 3 સર્કલ છે, આ સર્કલ બરાબર। અને એ રીતે જવાબમાં પણ એક સર્કલ આપ્યું છે। હવે આપણે જોઈએ કે સર્કલ છે, જવાબ સર્કલ છે, તો શૂન્યમાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો શૂન્ય જવાબ આવે? શૂન્ય જ આવે। તો અહીંયા આપણે લખીશું શૂન્ય। 0 વત્તા 0 બરાબર 0। જ્યારે આપણે 3 અંકના દાખલાની શરૂઆત કરેલી ત્યારે પણ આપણે આ નિયમ શીખી ગયેલા, બરાબર છે। હવે અહીંયા ઉપર નીચે બંને સંખ્યા આપી છે, તો 1 ને 3 કેટલા થશે? 4। અહીંયા આપણે લખીશું 4। હવે અહીંયા ખાલી જગ્યા છે વત્તા 4, જે જવાબમાં 5। તો 4માં આપણે કેટલા ઉમેરીએ તો 5 થશે? 1 ઉમેરીએ તો થાય, એટલે અહીંયા આપણે 1 લખીએ। તો 1 ને 4 કેટલા થશે? 5। તો આવી ગયા 5। દાખલો બીજો, અહીંયા જુઓ 5 ખાલી જગ્યા અને જવાબમાં છે 9। આપણે એકમના સ્થાનથી શરૂઆત કરવાની છે। આ દાખલા પણ સરવાળાના કોઈ પણ દાખલા હોય, આપણે એકમના સ્થાનથી શરૂઆત કરવાની। હવે 5 છે અને જવાબમાં 9 છે, તો આપણે 5માં સરવાળો અહીંયા છે એટલે 5માં કેટલા ઉમેરીએ તો 9 થશે? તો 5 પછી આ 6 7 8 અને 9, તો 4 થયા, એટલે અહીંયા આપણે લખીશું 4। હવે આપણે દશકનું સ્થાન જોઈએ। ઉપર કોઈ સંખ્યા નથી, સ્થાન અહીંયા, અને નીચે 5 છે અને જવાબમાં 7 છે। તો અહીંયા 5માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થશે? તો 5 પછી 6 7, એટલે અહીંયા આવશે 2। તો 2 ને 5 7 આવી ગયા। હવે અહીંયા આપણે સીધું જ કદમ છે, 2 ને 7 કેટલા થશે? 9, બરાબર। હવે ત્રીજો દાખલો, અહીંયા જુઓ એકમના સ્થાનમાં 4 અને 7, તો 4 ને 7 કેટલા થશે? 4 ને 7 થશે 11। 11 નો 1 વધી 1। હવે આપણે નીચેનો જવાબ જોઈએ। અહીંયા સંખ્યા છે તો નીચેનો જવાબ જોઈએ તો 1 જ છે। તો કોઈ પણ સંખ્યા હોય, પણ જો શૂન્ય હોય ને એમાં જો આપણે જે સંખ્યા ઉમેરીએ તો એ જ સંખ્યા આવે। તો અહીંયા આપણે 0 લખીશું, એટલે કે 0 વત્તા 0 અને વધી 1, તો અહીંયા 1 આવી ગયો। હવે 100નું સ્થાન જોઈએ। 1માં અહીંયા કેટલા ઉમેરીએ તો 8 આવે, તો 7 ને 1 8 થશે, એટલે અહીંયા આવ્યા 7, બરાબર છે। હવે દાખલો આવ્યા ચોથો। ઉપર સંખ્યા નથી, નીચે 2 છે અને જવાબમાં 1 છે। હવે 2 આપણે ગણવાના, 1 નીચે આવવો જોઈએ, તો 2 પછી આપણે જોઈએ, જુઓ 2 પછી આપણે ગણીએ 3 4 5 6 7 8 9 10 11। તો અહીંયા 11 નો 1 આપણે લખી શકીએ, બરાબર છે। તો અહીંયા કેટલા થયા? 9, તો અહીંયા આપણે લખીએ 9। તો 9 પછી 10 ને 11, 11 નો 1 વધી 1। હવે 6 ને 1 7 કરીએ, પણ અહીંયા નીચે જવાબ આપ્યો છે 3, એટલે 7માં આપણે કેટલા ઉમેરીએ તો અહીંયા 3 જવાબ આવવો જોઈએ। તો 7 પછી આપણે ગણીએ 8 9 10 11 12 13, કેટલા થયા? 6, બરાબર। તો 6 ને 6 12 વધી 1, એટલે કે એટલે સાથે 13, 13 ના 3 વધી 1, 5 ને 1 6, 6 ને 1 7। દાખલો પાંચમો, અહીંયા 0 છે અને 6 છે, એટલે 0માં 6 ઉમેરતા કેટલા થશે? 6। અહીંયા 4 છે, નીચે કંઈ નથી અને 4 છે, તો આપણે 4માં 0 ઉમેરીએ તો બેઠા 4 જ
રહેશે, એટલે 4 વત્તા 0 બરાબર 4 આવી ગયો. હવે 4 છે ને જવાબ 9 છે, તો 4માં આપણે કેટલા ઉમેરીએ તો 9 થશે. તો 4 પછીની આપણે સંખ્યા ગણીએ 5, 6, 7, 8 અને 9, એટલે કેટલા આવ્યા 5. તો 5 ને 4 9 આવી ગયા બરાબર. હવે આપણે દાખલો ગણીએ છઠ્ઠો. શૂન્ય છે, શૂન્ય અહીંયા કંઈ જ નથી અને શૂન્ય છે, તો શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય થશે, એટલે આપણે શૂન્ય લખીએ. હવે 1 અને 9, 1 ને 9 કેટલા થશે 10, 10 નું 0 વડી 1. હવે 7 ને 1 8 ગણીએ આપણે, તો 8માં કેટલા ઉમેરીએ તો 9 આવે 1, તો અહીંયા 1 ને 1 2, 2માં 7 ઉમેરીએ તો 9 બરાબર છે. હવે 7મો દાખલો 7 ને 5, તો 7 ને 5 કેટલા થશે 12, 12 ના 2 વડી 1. હવે અહીંયા જવાબમાં 7 આપ્યા છે, અહીંયા સંખ્યા નથી, નીચે સંખ્યા છે 4, તો 4માં આપણે કેટલા ઉમેરીએ તો અહીંયા 17 સુધી આવે. તો 4માં તો પહેલાં 1 વધી ઉમેરવાની એટલે 5, અને 5માં આપણે 7 આવે ત્યાં સુધી આપણે ગણીએ, તો 5 પછી અહીંયા ગણીએ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. તા કેટલા થયા? ના સોરી, અહીંયા ભૂલ થઈ છે, ઊભા રહેજો. અહીંયા મેં દશકવાળો દાખલો સમજીને તમને સમજાવ્યું, ફરીથી જોઈ લે. ચાલો 7 ને 5 કેટલા થશે 12, 12 ના 2 વધી 1. 4 છે, નીચે જવાબ 7 છે, એટલે 4માં 1 ઉમેરીએ તો 5, અને 5માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થશે, તો 2 ઉમેરવાથી 7 થાય, એટલે 1, 2, 3, 4, 5, 6, 7 જે અહીંયા આવી ગયા છે. હવે 6 છે અને નીચે પણ 6 છે, એટલે આપણે અહીંયા શૂન્ય લખીશું કે 6 વત્તા 0 બરાબર 6. 8મો દાખલો 8, નીચે સંખ્યા નથી આપી ને જવાબમાં 3 આપ્યા છે, એટલે 8 પછી આપણે ગણીએ 9, 10, 11, 12 અને 13. અહીંયા 13 આવ્યા, એટલે કે 8માં આપણે 5 ઉમેરીએ તો 8 ને 5 13 થશે, 13 ના 3 વધી 1. હવે 7 ને 1 8, પણ અહીંયા શૂન્ય છે, તો 7 ને 8માં આપણે કેટલા ઉમેરીએ તો અહીંયા શૂન્ય આવશે, તો 9 અને 10, એટલે કે 2 ઉમેરવાના. તો 7 ને 1 8, 9, 10, 10 નું 0 વધી 1. હવે અહીંયા 6 આપ્યા છે ને અહીંયા સંખ્યા છે 3 વધી 1 છે, એટલે 3 ને 1 4, 4માં આપણે કેટલા ઉમેરીએ તો 6 થશે 2, એટલે 4 ને 2 ને 1 3 ને 3 6. હવે 9મો દાખલો, પહેલી જ અહીંયા એકમમાં ખાલી આપણે સંખ્યા શોધવાની છે, નીચે 4 છે અને જવાબમાં 1 છે, એટલે કે 4નો આપણે 4 પછીની સંખ્યા ગણીએ તો અહીંયા 1 આવવો જોઈએ. તો 4 પછી આપણે ગણીએ એટલે કે 5, 6, 7, 8, 9, 10 અને 11, એટલે 11નો 1 થયો અહીંયા. તો 11નો 1 લખીને આપણે વધી 1 મૂકવી પડે, પણ સંખ્યા કેટલા થયા 1, 2, 3, 4, 5, 6 ને 7, એટલે અહીંયા આપણે કેટલા લખવા પડે 7. 7 ને 4 11, 11નો 1 વધી પરી 1, 7 ને 1 8, 9 અને 10, 10 નું 0 વધી 1. 4 ને 1 5, જવાબમાં 7 છે, તો 5માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થશે 2. દાખલો આવ્યા 10મો, 5માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થશે, તો 5માં 2 ઉમેરવાથી 7 થશે. હવે 2 ને 3 કેટલા થશે 5, 4માં કેટલા ઉમેરીએ તો 5 થશે 1 બરાબર છે. તો હવે આ દાખલા તમારે 11 થી 15 જાતે ગણવાના છે. આ તમારા SW થશે આ બરાબર છે. આ રીતે તમારે બધી ગણતરી કરતા જવાનું, અને આ 5 દાખલા તમારે જાતે ગણવાના છે. આ રીતે કાપા ગણતરી કરશો તો જ આવડશે, બરાબર ધ્યાન આપીને ગણજો. હવે આપણે દાખલો આવ્યા 16મો. હવે 16મો દાખલો જુઓ, આપણે આગળ જેમ પ્રશ્ન 6 શીખી ગયા પેલા એ જ રીતનો છે, પણ અહીંયા ફક્ત સરવાળાના દાખલા છે, બાદબાકીના દાખલા નથી. એટલે કે ગણિત સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 59, પ્રશ્ન 2 ખૂટતા સ્થાન પૂર્ણ કરો, દાખલા 16 થી દાખલા 24 સુધી આ રીતે નોટમાં આપણે ગણી લેવાના. જુઓ આ રીતે આખું આ રીતે બનાવી દીધું છે મેં, તમારે પણ આ રીતે નોટમાં લખી દેવાના.
હવે આપણે સંખ્યા લખીશું. હવે બધા સરવાળાના છે, સરવાળાના હોય એટલે શું કરવાનું, જે જવાબ છે એ આપણે પહેલા લખી દેવાનો આ રીતે, અને એમાંથી જે સંખ્યા સવાલની છે એ બાદ કરીશું આપણે. બરાબર, આ બાદ કરવાની. તો 7 માંથી 2 જાય તો કેટલા રહેશે? 5. 3 માંથી 2 જાય તો કેટલા રહેશે? 1. 1 માંથી 1 જાય તો 0. હવે આ આપણે અહીંયા લખ્યા 15. બરાબર છે, આ આપણો જવાબ આવ્યો 15. આપણે 0 લખવું હોય તો લખો, નહીં લખો તો પણ ચાલે. પણ હવે આપણે જો આ કરી જોઈએ દાખલો કે આટલો જવાબ ખરેખર સાચો છે તો તમે મોડે પણ ગણી શકો છો. 2 ને 5 7, 2 ને 1 3 અને 1માં 0 ઉમેરતા 1. બરાબર છે. તો આ રીતે આપણે બાદબાકી કરીને દાખલો કરવાનો છે. હવે બીજો છે ખાલી જગ્યા વત્તા 175 બરાબર 201. એટલે આપણે અહીંયા જવાબ લખી દઈશું 201. હવે જે સવાલની સંખ્યા છે 175 તેને આપણે બાદ કરીશું. બરાબર, હવે 1 માંથી 5 જશે નહીં, જાય તો શું કરીશું? દશક લેવાનું. પણ અહીંયા પણ વચ્ચેના એટલે કે દશકના સ્થાનમાં પણ 0 છે, તો અહીંયાથી આપણે દશક લેતા અહીંયા કેટલા આવશે? 1. હવે પહેલા આપણે દશક અહીંયા મૂકીશું. આ 10 આવી ગયા અને એની પર આવશે 9, એટલે અહીંયા થયા 11. 11 માંથી 5 જાય તો 6, 9 માંથી 7 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0. એટલે આપણે જોઈએ તો 026 વત્તા 175, તો 6 ને 5 11 વધી 1, 2 ને 1 3, 3 ને 7 10 0 વધી 1, 1 ને 1 2. તો આપણો આ જવાબ સાચો છે. જો આવી ગયો જવાબ અહીંયા. બરાબર છે, એટલે અહીંયા આપણે લખીશું કેટલા? 026, અથવા તો તમને ફાવતું હોય તો એકમ દશક એટલે કે 2 અંકની પણ સંખ્યા તમે લખી શકો છો. હવે આપણે દાખલો આવ્યા 18મો. 18મો દાખલો આપણે છે અહીંયા 897 વત્તા ખાલી જગ્યા બરાબર 950. તો આપણે જવાબ પહેલા લખવાનો છે એટલે 950 આપણે પહેલા લખી દઈએ ને એમાંથી સવાલની સંખ્યા બાદ કરવાની છે 897. શૂન્યમાંથી 7ની બાદબાકી થશે નહીં, થાય એટલે અહીંયા રહેશે 4. આની પર આવ્યા 10. 10 માંથી 7 જાય તો 3. અહીંયા 4 માંથી 9ની બાદબાકી થતી નથી, એટલે અહીંયાથી દશક લેતા 8 આવશે ને આની પર આવશે 14. હવે 14 માંથી 9 જાય તો ગણો, આ 4 ને 4 8 ને 4 12, 13 અને 14. 14 માંથી આપણે 9 કાઢીએ, 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આપણે ગણી કરીએ કેટલા કાપા બાકી રહ્યા? 1 2 3 4 અને 5. એટલે 14 માંથી 9 જાય તો કેટલા રહેશે? 5 અને 8 માંથી 8 જાય તો 0. હવે આપણે 897 વત્તા 53 કરીશું. તો 7 ને 3 કેટલા થશે? 10 વધી 1, 9 ને 1 10, 10 ને 5 15 વધી 1, 8 ને 1 9. એટલે કે આપણો જવાબ કેટલો છે અહીંયા? 53. બરાબર છે. હવે આપણે આવ્યા 19મો દાખલો. તો તમારે એ જાતે કરવાનો છે. 20મો દાખલો પણ તમે જાતે કરી શકો છો. અહીંયા 21મો પણ તમે જાતે કરો, SW. હવે આપણે 22મા દાખલા પર જોઈએ. અહીંયા જુઓ, ખાલી જગ્યા વત્તા 345 બરાબર 400. તો આપણે જવાબની સંખ્યા આપણે પહેલા લખી દઈશું. જવાબની સંખ્યા પહેલા લખી દઈશું 400. 400 માંથી આપણે 345 બાદ કરવાના છે. બરાબર છે. હવે આપણે બાદબાકીની શરૂઆત કરીએ એકમના સ્થાનથી. 0 માંથી 5 જાય નહીં, જશે. બાજુમાંથી દશક લઈએ તો 0 છે, એટલે આપણે સીધા 4 પાસેથી દશક લઈશું, એટલે 4 ઉપર રહેશે 3 અને આની પર આવશે 10. હવે દશકના સ્થાનમાં 10 આવી ગયા એટલે એની પાસે આપણે દશકો લઈ શકીએ છીએ, એટલે અહીંયાથી દશકો લેતા 9 રહેશે અને પછી એકમના સ્થાન પર આવશે 10. 10 માંથી 5 જાય, 5 9 માંથી 4 જાય, 5 અને 3 માંથી 3 જાય 0. અહીંયા આપણે 345 વત્તા જવાબ છે 55, એના આપણે સરવાળો કરી નાખીએ. 5 ને 5 10, 10 0 વધી 1, 4 ને 1 5, 5 ને 5 10, 10 0 વધી 1, 3 ને 1 4.
આપણો જવાબ આવી ગયો, એટલે દાખલો સાચો છે. તો અહીંયા જવાબ આવશે 55. બરાબર છે. હવે આ દાખલો તમે જાતે કરી લેજો. આ છેલ્લો દાખલો છે, હું ગણાવું છું. જો મેં આ રીતે લખ્યું છે, આપણે નથી આવતા, તો હું અહીંયા બાજુમાં દાખલા ગણી લઈશ. આ રીતે જુઓ, 389. એમાંથી આપણે કેટલા બાદ કરીશું? 301. તો 9માંથી 1 જાય તો કેટલા રહેશે? 8. 8માંથી 0 જાય તો 8, અને 3માંથી 3 જાય તો 0. એટલે આપણો જવાબ 88 છે. તો આપણે 88 વત્તા 301 કરીએ. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા 100ના સ્થાનમાં કોઈ સંખ્યા નથી, તો મેં પણ નથી લખી. તમારે લખવું હોય તો તમારે પણ નહીં લખવાની, અને લખવું હોય તો ફક્ત 0 લખી શકાય. બીજી વધારાની કોઈ પણ સંખ્યા લખાય નહીં. એકમની નીચે એકમ, દશક નીચે દશક. 100ના સ્થાનમાં કંઈ નથી, તો મેં ખાલી રાખ્યું છે. બરાબર છે. તો તમારે પણ એ રીતે ખાલી રાખવાનું છે. 8 ને 1 9, 8માં 0 ઉમેરતા 8, અહીંયા કંઈ નથી એટલે 3ના 3. એટલે કે આપણો જવાબ આવી ગયો. જવાબ સાચો છે. તો અહીંયા આવશે 88. તો આમાં તમારે 1, 2, 3 અને 4 દાખલા ગણવાના છે, ને ઉપરમાં જે છે 11 થી 15 દાખલા, અને આમાં વચ્ચેના દાખલા મેં તમને આપ્યા છે. તો એ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે. હવે આપણે પ્રશ્ન 3 જોડકા જોડો. આપણે આ રીતે લીટા પાડીને જોડવાના નથી. આ દાખલા છે, તો દાખલાના આપણે ગણતરી કરવાના અને પછી જવાબ લખવાનો છે. જુઓ, દાખલા તરીકે કે પહેલું, જો મેં આ રીતે 2 લાઈન દોરી દીધી છે, ઉપર જવાબ. હવે આપણે પહેલું છે 222 વત્તા 278. હવે આનો આપણે જવાબ કરીએ, આડી આપણે ગણતરી કરીએ. 2 ને 8 કેટલા થશે? 10. 10નું 0 વધી 1, 2 ને 1 3. 3માં 7 ઉમેરીએ તો 10. 10નું 0 વધી 1, 2 ને 1 3, 4 ને 5. તો આનો જવાબ આવ્યો 500. હવે 500 ક્યાં છે? તો અહીંયા ચ છે. તો અહીંયા તમારે આ રીતે ચ લખી દેવાનો, અને એની બાજુમાં 500. આપણે બીજું જોઈએ, 67 ઓછા 31. અહીંયા આપણે બાદબાકી છે, તો બાદબાકી કરીએ. 7માંથી 1 જાય તો કેટલા રહેશે? 6. અને 6માંથી 3 જાય તો કેટલા રહેશે? 3. તો અહીંયા 36 જવાબ આવ્યો. જુઓ, જબલાનો જ છે, 36 જવાબ. તો અહીંયા આપણે લખીશું જ. હવે ત્રીજો, 5 ને 6 કેટલા થશે? 11. તો 11નો 1 વધી 1, 2 ને 1 3, 3 ને 3 6, 2 ને 3 5. તો જવાબ કેટલો આવ્યો છે એનો? 561. તો અહીંયા ઠળિયાનો થ છે, એ અહીંયા આપણે લખી દઈશું ઠ. ચોથો દાખલો, 53 ઓછા 47. તો 53માંથી 47 આપણે ઓછા કરીએ, તો 53માંથી 47 ઓછા કરતા કેટલા રહેશે? બરાબર ગણો. 53માંથી 47 જાય એટલે 6 રહેશે. તો 6 અહીંયા છે, જબલાનો જ, અરે જમરૂખનો જ 6. પાંચમું, 667 વત્તા 129. તો એની આપણે ગણતરી કરીએ ને એનો જવાબ આવે છે 496. એટલે 496 એ આવે છે ઘરનો ગ. તો આ રીતે તમારે ગણતરી કરીને આ 5 તમારે HW કરવાનું છે. હવે આપણે આવ્યા પ્રશ્ન 4. યોગ્ય ચિહ્ન મૂકી ખૂટા સ્થાન પૂર્ણ કરો. અહીંયા ચિહ્નમાં સરવાળો અથવા તો બાદબાકી 2 જ આવે છે. અહીંયા આપણે બધામાં વચ્ચે ચિહ્ન મૂકવાનું છે, સરવાળો કે બાદબાકી. હવે એ જે આપણે નક્કી કરવાનું હોય ત્યારે જોવાનું, જો 2 સંખ્યા કરતા જવાબની સંખ્યા મોટી હોય, બરાબર સાંભળો, જો આ 2 સંખ્યા કરતા જવાબની સંખ્યા મોટી હોય ત્યારે સમજવું સરવાળો, અને જ્યારે સવાલની આ 2 સંખ્યા કરતા જવાબની સંખ્યા નાની હોય ત્યારે સમજવું બાદબાકી. અહીંયા 16 ને 61 ને બરાબર 77, એટલે આ 2 સંખ્યા કરતા મોટી છે, તો સરવાળો આવ્યો અહીંયા 98, 78. આ 2 કરતા 20 સંખ્યા નાની છે એટલે બાદબાકી. ચાલો તો હવે આપણે ત્રીજું જોઈએ. 75, 37 અને જવાબ છે 38. એટલે સંખ્યા નાની થઈ ગઈ, જવાબની સંખ્યા નાની છે એટલે આવશે બાદબાકી. ચોથું, 65, 28 અને 93.
તો અહીંયા જવાબની સંખ્યા કેટલી છે? વધારે છે, બરાબર છે, એટલે આવશે સરવાળો. બરાબર, સરવાળો. પાંચમું 82, 66 અને 16. અહીંયા જવાબની સંખ્યા નાની છે કે મોટી? નાની છે, એટલે આવશે બાદબાકી. છઠ્ઠું 54, 57 અને 111. અહીંયા જવાબની સંખ્યા વધી ગઈ, એટલે આવશે સરવાળો. સાતમું 38, 89 બરાબર 127. અહીંયા પણ જવાબની સંખ્યા મોટી છે, એટલે આવશે સરવાળો. આઠમું 46, 17 અને 29. અહીંયા પણ જવાબની સંખ્યા કેવી છે? નાની છે કે મોટી છે? 46, 17 ને 29. તો સંખ્યા નાની થઈ ગઈ ને આના, એટલે અહીંયા આવશે બાદબાકી. નવમું છેલ્લું 66, 74 બરાબર 140. એટલે અહીંયા જવાબની સંખ્યા મોટી છે, તો આવશે સરવાળો. હવે આપણે આ પ્રકરણનું સૌથી છેલ્લું પાનું સ્વાધ્યાય પોથીમાં આ પ્રકરણ પૂર્ણ કરીશું. આવતીકાલે જન્માષ્ટમીની રજા છે, તો તમારે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 60 એટલે કે પ્રકરણ 3 સુધીનું લેસન તમારે પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી હું તમને પરીક્ષાલક્ષી પ્રશ્ન નોટમાં લખીને આપીશ ને એ તમારે લખવાના છે. બરાબર, અહીંયા આપણે આ વ્યવહારિક દાખલા છે. જુઓ પ્રશ્ન 5 પાના નંબર 60. દાખલા ગણો. આ વ્યવહારિક દાખલા છે, તો વ્યવહારિક દાખલા વિગતસર ગણો. પહેલો દાખલો, એક વાડીમાં આપણે આગળ શીખી ગયા કે જે સંખ્યા આવે એ આપણે આ રીતે ચોરસ કરવાનું. છોડ કેરાના આ વિગત થઈ અને 342 છોડ પપૈયાના છે. એટલે કે બે સંખ્યા નીચે ચોરસ કરવાનું, બે સંખ્યા ઉપર ચોરસ કરવાનું અને છોડ કેરાના પપૈયાના એની નીચે આપણે લાઈન દોરી દઈશું. આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય આપણે લીટી દોરશું. જે છેલ્લો જવાબ આવે તેવો અને કેટલા છે ત્યાં આપણો જવાબ આપણે લખવાનો. અહીંયા આપણે લખી દઈશું 190 છોડ કેળાના. આ રીતે લીટી કરવાથી ઉપર આપણે વદ્દી મૂકતા ફાવે એટલા માટે થોડી જગ્યા છોડવા માટે આ રીતે લીટી દોરીને લખવાનું. કુલ છોડ માંગ્યા છે બંને, એટલે દાખલો થશે સરવાળો ને 342 છોડ પપૈયાના. બરાબર, આનો આપણે સરવાળો કરીશું. આટલા કુલ છોડ. શૂન્યમાં 2 ઉમેરીએ 2, 9 ને 4 13, 13 ના 3 વધી 1, 1 ને 1 2 ને 2 ને 3 5. તો અહીંયા આપણે જવાબ લખીશું. સરવાળો લખીએ તો ખૂબ લાંબુ થાય, એના કરતાં જવાબ લખીએ